જય સીતારામ, જય માતાજી। સ્વાગત છે તમારું મારી આજની રેસીપી વિડીયોમાં। આજ તો આપણે બનાવીશું કાકડીનું શાક, એકદમ ટેસ્ટી અને એકદમ મસ્ત। તે માટે આપણે સામગ્રી તૈયાર કરી લઈશું। એક મોટો ચમચો તેલ લઈ લઈશું, અડધી ચમચી જીરું, એક ચમચી લસણ ટીચેલું, અડધી ચમચી હળદર, સ્વાદ પ્રમાણે મીઠું, અડધી ચમચી ધાણા જીરું પાવડર, એક ચમચી કાશ્મીરી લાલ મરચું, કટિંગ કરેલા ધાણા, એક અડધી વાડકી જેટલો શેકેલા ગોટાનો પાવડર અને પાણી, અને જે આપણે કાકડી સમારી છે જે તે લઈ લઈશું। કાકડી આપણે આવી જાતની સમારી લઈશું, એટલે કે સોલીને આપણે કાકડી સમારી લેવાની છે। હવે આપણે કઢાઈ લઈ લઈશું। કઢાઈમાં આપણે જે તેલ તૈયાર કર્યું હતું તે અંદર એડ કરીશું। તેલને આપણે ગરમ થવા દઈશું। તો આપણું તેલ ગરમ થઈ જતું, તેમાં જે આપણે જીરું તૈયાર કર્યું હતું તે જીરું અંદર એડ કરી દઈશું। જીરાને આપણે સારી રીતે ફૂટવા દઈશું। તો આપણું જીરું સરસ ફૂટીને દે, આપણે જે લસણની પીસ તૈયાર કરી હતી તે બધી અંદર એડ કરી દઈશું। તેને સારી રીતે ચમચાની મદદથી મિક્સ કરી લઈશું। ગેસને આપણે મીડિયમ સાઈડ રાખીશું અને આપણે લસણનો કલર ના બદલાય ત્યાં સુધી આપણે થવા દઈશું। તો આપણો લસણનો કલર સરસ બદલાઈ જતો, તેની અંદર છે ને આપણે જે કાકડી કટિંગ કરીને રાખી હતી નાની, તે અંદર એડ કરી દઈશું। કાકડી આપણે નાની કટિંગ કરવાની છે, એટલે કે જલ્દી ચડી જાય તે માટે। તેને પણ ચમચાની મદદ સારી રીતે મિક્સ કરી લઈશું। આપણે કાકડીને છે ને આવી રીતે હલાવતા રહેવાનું છે વચ્ચે વચ્ચે દાચેની, તે માટે। તેની અંદર આપણે જે હળદર તૈયાર કરી અડધી ચમચી તે અંદર એડ કરીશું। સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું। મીઠું ને હળદર એડ કરવાથી આપણું શાક છે તે જલ્દી ચડી જાય છે, તે માટે। હવે આપણે ઢક્કન ઢાંકીને 2 થી 3 મિનિટ સુધી થવા દઈશું મીડિયમ ગેસ ઉપર। તો આપણી 2 થી 3 મિનિટ થઈ જતી ને આપણે ઢક્કન ખોલીને જોઈ લઈએ તો આપણી કાકડી ચડી જશે કે નહીં। તો જો આપણી કાકડી અડધી ચડી જશે અને અડધી બાકી છે। હવે આપણે આવી રીતે હલાવી લઈશું। તેમાં આપણે મસાલા કરી દઈશું। 1 ચમચી કાશ્મીરી મરચું, અડધી ચમચી ધાણા જીરું પાવડર, જે આપણે ગોટાનો શેકેલો પાવડર તૈયાર કર્યો તે અંદર એડ કરી દઈશું। તેને પણ ચમચાની મદદ સારી રીતે મિક્સ કરી લઈશું। આપણે બરોબર મિક્સ કરવાનો છે કે આપણા મસાલા છે તે કાકડી ઉપર સારી રીતે મિક્સ થઈ જાય તે માટે। અને ગેસને આપણે મીડિયમ સાઈડ રાખીશું। ગેસને હંમેશા આપણે મીડિયમ સાઈડ રાખવાનું છે કે આપણા મસાલા દાજે નહીં, તે માટે। જો આપણા મસાલા સારી રીતે મિક્સ થઈ જશે। તેની અંદર આપણે થોડું પાણી એડ કરીશું। પાણી આપણે વધારે એડ કરવાની નથી, જેમ જરૂર પડે તેમ પાણી આપણે એડ કરી જઈશું। હવે ચમચાની મદદ સારી રીતે મિક્સ કરી લઈશું। તો આપણે ઢક્કન ઢાંકીને 3 થી 4 મિનિટ સુધી થવા દઈશું મીડિયમ ગેસ ઉપર। તો આપણી 3 થી 4 મિનિટ થઈ જતી ને આપણે ઢક્કન ખોલીને જોઈ લઈએ તો આપણું શાક થઈ જશે કે નહીં। તો જો આપણું શાક એકદમ ટેસ્ટી તૈયાર થઈ જશે। તમે એકવાર ઘરે આવું શાક બનાવશો તો બહુ ટેસ્ટી અને બહુ મસ્ત લાગે છે, ખાવામાં પણ બહુ ટેસ્ટી લાગે છે। તો તમે મારી યુટ્યુબ ચેનલ ઉપર નવા આવ્યા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબર ના કરી હોય તો સબસ્ક્રાઈબર કરી દેજો। તેની ઉપર આપણે લીલા ધાણા કટિંગ કરેલા એડ કરીશું। તેને પણ સારી રીતે મિક્સ કરી લેશું। તમે આ શાકની રોટલી સાથે ખાશો ને તો ખાવામાં બહુ ટેસ્ટી અને બહુ મસ્ત લાગે છે। તો મળીશું આપણે હવે નવા રેસીપીમાં, અને તમારા માટે નવી નવી રેસીપી લઈને આવતા રહીશું। જય સીતારામ, જય માતાજી।